ચર્ચા એક્ઝિટ પોલ પર રહેલી છે। ખરેખર જોવા જઈએ તો પાંચેય રાજ્યો એટલે કે ગોવા, મણિપુર, યુપી, ઉત્તરાખંડ અને પંજાબ આ પાંચેય રાજ્યોમાં જોરશોરથી પ્રચાર કરવામાં આવ્યો હતો અને પરિણામોની રાહ પહેલા જીતની જે આશા છે તે પણ ખૂબ જ વ્યક્ત કરવામાં આવી છે। સૌથી મોટું મતદાન, સૌથી મોટી ચૂંટણીની રાહ જે ઉત્તર પ્રદેશમાં જોવાઈ રહી છે તે ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ખૂબ જ રસાકસી ભર્યો ચૂંટણીનો માહોલ રહ્યો હતો। મહિલાઓ પણ આ વખતે ખૂબ જ બહાર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે સૌ કોઈની નજર પાંચેય રાજ્યોમાંથી જો મંડાયેલી રહેશે તો તે ઉત્તર પ્રદેશ પર રહેશે એવું કહી શકાય। તો આ જ વિષય પર આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે। થોડી વારમાં જ્યારે એક્ઝિટ પોલ આવવાનું શરૂ થઈ જશે ત્યારે કેટલા સાચા કેટલા ખોટા સાબિત થશે, સાથે એક્ઝિટ પોલ પર પરિણામોનો આધાર કેટલો રહેલો છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે। સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે ભાજપમાંથી ભાજપ નેતા અનિલભાઈ પટેલ અને સાથે જ વડોદરાથી જોડાઈ ગયા છે કોંગ્રેસના આગેવાન નરેન્દ્રભાઈ રાવત અને રાજકોટથી વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાશે સુનિલભાઈ જોશી। સુનિલભાઈ, નરેન્દ્રભાઈ, અનિલભાઈ, આપ સૌ ત્રણેયનું સ્વાગત। શરૂઆત અનિલભાઈ આપનાથી કરીએ। અનિલભાઈ, પાંચેય રાજ્યોના પરિણામ જે રાહ જોવાઈ રહ્યા છે, એક તો ગઈકાલે જ મતદાન પૂરું થયું અને મતદાન જ્યારે પૂર્ણ થાય છે તેના પર સૌ કોઈની નજર હવે એક્ઝિટ પોલ પર રહેલી છે, કારણ કે એવું મનાય છે કે એક્ઝિટ પોલનું જે તારણ આવતું હોય છે જે તે ખરેખર બહુ જ નજીક પરિણામોથી આવતું હોય છે, કારણ કે તે ખૂબ જ ડેપ્થમાં જઈને તેની આખી માહિતી મેળવવામાં આવતી હોય છે। સૌથી પહેલા આપના મતે એક્ઝિટ પોલ અત્યાર સુધી ભૂતકાળમાં જઈને આપણે વાત કરીએ, કેટલા સાચા કેટલા ખોટા, કેટલો આધાર પરિણામોનો રહેલો છે? સામાન્ય રીતે એક્ઝિટ પોલ એ એક પ્રકારની દિશા બતાવતા હોય છે જી, પરંતુ એક્ઝિટ પોલમાં આખા રાજ્યની દ્રષ્ટિએ કેટલા વિસ્તારનો સર્વે થયો, સેમ્પલ સર્વે કઈ સાઇઝનો થયો, એ સાઇઝમાં ક્વોલિટેટિવલી કયા કયા પ્રકારના એજ ગ્રુપનો થયો, કઈ કાસ્ટનો થયો, કયા સેક્સ એટલે મેલ ફિમેલનો થયો, આ બધા ઘણા બધા પરિબળો આધાર રાખતા હોય છે। એટલે એક્ઝિટ પોલ દરેક વખતે સાચો જ હોય કે દરેક વખતે ખોટો હોય એ પ્રકારનું આકલન કરવું કદાચ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી, પરંતુ ઓવરઓલ એક્ઝિટ પોલ એ પ્રીપોલ કરતા એનું જે સેફોલોજીકલી જો આપણે વિચારીએ ચૂંટણીની રીતે તો પ્રીપોલમાં જુદી જુદી કન્ડિશનો હોય, જુદા જુદા પરિબળો હોય અને આખું એક્સટેન્સિવ જે પોલિટિકલ કેમ્પેન થાય, જુદા જુદા ઇસ્યુઝ ખુલે, જુદા જુદા મુદ્દા જે ખુલ્યા છે એના આધારે જે મતદારોમાં એનું મન પરિવર્તન જે થાય અને અલ્ટિમેટલી મતદાન મતપેટીમાં થાય ત્યાર સુધીની આખી જે ટ્રાન્સફોર્મેશનની પ્રોસેસ, ક્યાંક ફિક્સ મતદારો હોય, ક્યાંક ફ્લોટિંગ મતદારો હોય, પરંતુ આ પ્રોસેસમાં જ્યારે મતદાન કરીને વ્યક્તિ બહાર નીકળે છે ત્યારે બાય એન્ડ લાર્જ એનું જે ફાઇનલ મન જે બન્યું છે એના આધારે મતદાન થયું હોય, એટલે પ્રીપોલ કરતા હું એક્ઝિટ પોલને કદાચ થોડું વધારે મહત્વ આપીશ, નંબર 1। એમાં પણ સામાન્ય રીતે હવે મતદાર મેચ્યોર થતો ગયો છે, એ શિક્ષિત પણ થતો ગયો છે, જેના કારણે ઘણી વખત પોતે મત આપ્યા પછી પણ પોતાનું સાચું મન કળવા દેતો નથી। હવે દાખલા તરીકે યુપી જેવા રાજ્યનો દાખલો લઈએ અને બીજી તરફ ઉત્તરાખંડ કે ગોવાનો દાખલો લઈએ તો ત્યાં ગોવામાં સીટો ખૂબ ઓછી છે, ઉત્તરાખંડમાં ને એમાં, અને યુપીમાં 403 સીટો છે। હવે એમાં જેણે પોલ કર્યો છે એ એણે કઈ કઈ રીતે કર્યો છે, કેટલા બલ્કમાં કર્યો છે, કેટલા વિસ્તારમાં કર્યો છે, એ પ્રમાણે જે આખી સેફોલોજીના જુદા જુદા પરિબળો છે, એનું જે બાયફર્કેશન કહેવાય, એના આધારે નક્કી થાય કે ભાઈ આ કેટલો એના અલ્ટિમેટલી પરિણામ કેટલું નજીક છે। બીજું એમાં એવું છે બેન કે કેટલીક સીટો પર મલ્ટી એંગલ ફાઇટ હોય છે। હવે એ જે વિધાનસભાનો મત વિસ્તારમાં એવરેજ 2 લાખની આસપાસ મતદારો હોય અને એક જ વિધાનસભા સીટમાં પણ જુદા જુદા પોકેટમાં ટ્રેન્ડ જુદા જુદા હોય છે। હવે આ પોલ એ બધા જે પોકેટોમાં થયો છે, જે સોશિયો ઇકોનોમિક જે આખું બાયફર્કેશન કહેવાય એના આધારે થયો છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં થયો છે, એટલે એક્ઝિટ પોલ કુલ મળીને ઘણા બધા પરિબળો પર આધારિત હોય છે। એટલે એ જ ફાઇનલ છે એવું માનવાને કારણ નથી, પરંતુ એના આધારે ત્યાંની જનમાનસનો એક મિજાજ ખબર પડે અને ત્યાં અલ્ટિમેટલી કઈ દિશામાં પરિણામ જશે। હા, ઓછી સીટો છે ત્યાં આગળ, જ્યાં 40 સીટો અને નાના નાના રાજ્યો છે ત્યાં ઘણીવાર એક્ઝિટ પોલમાં, કારણ કે ટોટલ એક વિધાનસભા સીટ મણિપુર લો તો એમાં મતદારોની સંખ્યા ખૂબ ઓછી છે,
તો એમાં એક્ઝિટ પોલ ઘણી વખત ખોટા પણ પડી શકે ને સાચા પણ હોઈ શકે. આ એક મારું બ્રોડ એનાલિસિસ છે. ઓકે, નરેન્દ્રભાઈ આપની પાસે આવીશું. આમ જોવા જઈએ તો જે એક્ઝિટ પોલની ભવિષ્યવાણી હોય છે એ ખૂબ જ મિશ્રિત હોય છે. ક્યારેક એ સાચી સાબિત થતી હોય છે, ક્યારેક ખોટી પણ સાબિત થતી હોય છે. ગયા વર્ષે 4 રાજ્યોની જ્યારે ચૂંટણી યોજાઈ ગઈ એપ્રિલ મેમાં, ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એક્ઝિટ પોલ સાચા સાબિત થયા હતા એવું કહી શકાય. અસમ છે, પછી પશ્ચિમ બંગાળ છે, આ તમામ રાજ્યોની ચૂંટણીની આપણે વાત કરીએ. આપ શું માનો છો, એક્ઝિટ પોલનું પરિણામ પર કેટલો આધાર હોય છે? જે રીતે અનિલભાઈએ કહ્યું એકુ એનાલિસિસની વાત કરી, પ્રીપોલ અને એક્ઝિટ પોલની વાત કરી, હું પણ એ જ કહેવા માંગુ છું કે પ્રીપોલ પહેલા એની રાજકીય પરિસ્થિતિ અને જે ચાલુ સરકારો હોય કે કેન્દ્ર સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ બંનેની મિશ્રિત એક પોલિટિકલ ઇમ્પેક્ટના આધારે અને એના વહીવટના આધારે એક પ્રીપોલ થઈ શકે. પરંતુ એક્ઝિટ પોલ હમણાંથી જે થાય છે એમાં સર્વે કયા પરિમાણોના આધારે કરવામાં આવે છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જ્યાં સુધી મને લાગે છે કે જે બી એજન્સીઓ આમાં કામ કરતી થાય તો એ લોકો પોતાનું પોલિટિકલ એનાલિસિસ, વોટર્સ એ સાથે લોકોના ઓપિનિયન કયા પોકેટ્સમાંથી લીધા છે અને એ પ્રકારે જો એનાલિસિસ કરે તો એક્ઝિટ પોલ થોડા નજીક જઈ શકે. પરંતુ નાના સ્ટેટમાં એની પરિસ્થિતિ અલગ હોય, વોટર્સની સંખ્યા ઓછી હોય, ત્યાં એક્ઝિટ પોલમાં અમુક ટાઈમે એક્ઝિટ પોલમાં જે પરિણામો દર્શાવ્યા હોય એમાં ઘણો બધો ફરક પડી શકે. ગઈ વખતના 4 ચૂંટણીના પરિણામોમાં ઘણા બધા પરિણામો નજીક આવ્યા હતા અને એક્ઝિટ પોલ લગભગ નજીકના સાબિત થયા હતા અને એ પરિણામો મળ્યા હતા. આ વખતે 5 સ્ટેટની અંદર ચૂંટણી પહેલાની પરિસ્થિતિ, આમ તો જે રીતે આપણે રાજકીય રીતે વાત કરું કે 2014માં જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો એ દેશના રાજકારણમાં એક મોટી વાત હતી અને કદાચ આટલી મોટી બહુમતી ભારતીય જનતા પાર્ટી કે કોઈ વિરોધ પક્ષે, કોંગ્રેસ સિવાય કોઈ પક્ષે મેળવી એવી એક ખૂબ મોટી ઘટના. એટલે 2.5 વર્ષની ગાળાની અંદર એની એટલી બધી પોપ્યુલારિટી ઓછી થઈ જાય અને એને આ પ્રકારે જો એક્ઝિટ પોલમાં પરિણામોમાં ઇફેક્ટ આવે તો આ બધી મિશ્રિત લાગણીઓ, મિશ્રિત વાતો અને મિશ્રિત પરિણામોના કારણે એક્ઝિટ પોલ પર અસર પડી શકે તેમ છે. તેમ છતાં આપણે એક્ઝિટ પોલમાં ચર્ચામાં લઈ શકીએ, સાચા હોઈ શકે, સાચા ન પણ હોઈ શકે એ પણ બને. કારણ કે સામાન્ય રીતે ચૂંટણીનું પરિણામ અને વોટિંગ લોકો પહેલાથી, મતદારો પહેલાથી નક્કી કરે. ચૂંટણી પહેલા લોકો લગભગ એમનું મગજ નિશ્ચિત હોય છે કે વોટ કઈ દિશામાં કરવું. પરંતુ ચૂંટણી ટાઈમે પણ અમુક ટાઈમે કેમ્પેઇન અને અમુક મુદ્દાઓ એવા હોય જેના કારણે અમુક જગ્યાએ પરિણામોમાં થોડોક ફેરફાર આવી શકે એવું મારું માનવું છે. એટલે એક્ઝિટ પોલ આ વખતે શું આવે છે અને સાથે સાથે સાચા પરિણામો 11મી, આ બંનેનું કમ્પેરિઝન તો આપણે કરીશું. હોપ છો કે એક્ઝિટ પોલ આવ્યા પછી આપણે ખૂબ મોટી ચર્ચા કરી શકીએ. બિલકુલ. સુનિલભાઈ, આપના તરફથી જાણવા માંગીશું. આ ચર્ચા ઘણી આગળ વધવાની છે, પરંતુ સૌથી પહેલા આપનો મત જાણવા માંગીશું. એક્ઝિટ પોલ વિશે આપનું શું માનવું છે? કેટલા સાચા, કેટલા ખોટા આપના દ્રષ્ટિકોણથી? એક્ઝિટ પોલ ગત વખતની 2 ચૂંટણીઓ જોવો તો બહુ વિરોધાભાસી પરિણામો હતા. યુપીની વાત કરીએ તો યુપીમાં 2012ની ચૂંટણીમાં એક્ઝિટ પોલના જે રોક હતી જે તે ટાઈમે, ત્યારે માયાવતીના બીએસપી ને નંબર 1 ઉપર બતાવેલ, એસપી ને નંબર 3 ઉપર બતાવેલ અને બીજેપી ને નંબર 2 ઉપર બતાવેલ ટોચના એક પબ્લિકેશનના ગૃહે પરિણામ એમનાથી વિપરીત આવ્યા. એ જ રીતે તમે છેલ્લી નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન બન્યા 2014ની લોકસભાની ચૂંટણીઓ જુઓ તો એમાં એક્ઝિટ પોલ પ્રમાણે પરિણામો આવ્યા. તો એક્ઝિટ પોલ કયા સંજોગોમાં કઈ રીતે થાય છે એ મહત્વનું હોય છે. પણ એને જો બેન વાતને વધારે આગળ લઈ જઈએ તો રૂખની વાત છે, પોલિટિકલ રૂખ, તો એક બહુ ગ્રાસરૂટ લેવલથી એક સેન્સ છે, પાર્ટી પોતે લેતી હોય છે, એ ઉપરાંત રાજકીય વિશ્લેષકો લેતા હોય છે અને એક હવા બનતી હોય છે. એ ઉપરથી જે વસ્તુઓ બને છે એ જોતા એવું લાગે છે કે એ રૂખ છે એ વધારે પરિણામની નજીક હોય છે. એમાં ક્યારેક એક્ઝિટ પોલ પણ મહત્વનો ફાળો ભજવી શકે છે એવું મારું માનવું છે. બિલકુલ. ચલો, આ ચર્ચાનો દોર આગળ વધારીશું. અનિલભાઈ પાસેથી જાણીશું કે જ્યારે તમિલનાડુમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે સૌ કોઈની નજર એક્ઝિટ પોલ પર હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા. તે દિશામાં આપણે ચર્ચા કરીશું. સાથે જ યુપીમાં અત્યારે જે એક્ઝિટ પોલ થોડા સમય પછી સામે આવશે, થોડા સમય પછી જ્યારે સામે આવશે ત્યારે જોઈશું કે આંકડાકીય દ્રષ્ટિએ એક્ઝિટ પોલની જે માહિતી છે તે અને પરિણામોને આપણે કઈ રીતે સંલગ્નીને જોઈ શકાય. આ તમામ વિષય પર ચર્ચા યથાવત રાખીશું. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.
વેલકમ બેક. તો થોડા જ સમય બાદ એક્ઝિટ પોલ સામે આવવાના છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માટે જે મતદાન યોજાઈ ગયું તેના પરિણામો 11 તારીખે આવવાના છે. તેની પૂર્વે આજે જે પરિણામોની ચર્ચા થઈ રહી છે એક્ઝિટ પોલ વિશે, તેના વિશે આપણે વાતચીત કરી રહ્યા છે. ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અને વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાઈ ગયા છે, અનિલભાઈ નરેન્દ્રભાઈ રાવત અને સુનિલભાઈ જોશી. અનિલભાઈ, જ્યારે ખાસ કરીને એક્ઝિટ પોલની વાત કરીએ, એક્ઝિટ પોલ કોઈ એજન્સીઝ દ્વારા જે સામે આવતા હોય છે તેના અનુસંધાન એટલે કે તેની દ્રષ્ટિકોણથી વાત કરીએ કે પછી પોલિટિકલ પાર્ટી જે પોતપોતાની રીતે કરતી હોય છે તેની મનોમંથન, તેના દ્રષ્ટિકોણથી વાત કરીએ, આ બંને વે જે હોય છે એમાં શું તફાવત? એમાં એક સામાન્ય તફાવત એ પડે છે, જેમ રાજકોટથી સુનિલભાઈએ પણ કીધું, ઇવન નરેન્દ્રભાઈ રાવત પણ મારી વાત સાથે સંમત થશે. કારણ કે પોલિટિકલ પાર્ટી જે પોતે એક્ઝિટ પોલ એટલે એક પ્રકારનો એનું મતદાન થયા પછી સાંજે જુદા જુદા બૂથમાં થયેલા મતદાનના આંકડા પણ મગાવતા હોઈએ છે અમે લોકો, અને એ આંકડાના આધારે પાર્ટી પોતે પોતાનું પણ એક આકલન કરે છે. અને જે સર્વે એજન્સી જે છે એના કરતા આ પોલિટિકલ પાર્ટીના આકલન વધારે સાચું હોય છે અથવા તો સત્યની નજીક હોય છે. એના 2-3 કારણો છે. એક કારણ એ છે કે સામાન્ય રીતે જેમ લોકસભાની ચૂંટણી, વિધાનસભાની, કોર્પોરેશન, નગરપાલિકાની મોટી કરતા કરતા નાની ચૂંટણી થતી જાય એમ સ્થાનિક પરિબળોની અસરો મોટી થતી હોય છે, લોકલ પરિબળોની. એક બીજું કે જે પોલિટિકલ પાર્ટીના જે કાર્યકર્તા હોય છે એ કોઈ પણ પ્રકારે એ પાર્ટીનું સ્વેચ્છાએ કામ કરતા લોકો હોય છે અને ત્યાંની સ્થાનિક સોશિયો ઇકોનોમિક સ્થિતિ, પાર્ટીનું ત્યાં આગળ પીઠબળ, પાર્ટીની ત્યાં કામગીરી, પાર્ટીનું ત્યાં નેટવર્ક અને વ્યક્તિઓ સાથેના સીધા સંપર્કો, કારણ કે સ્થાનિક હોય છે એટલે એમની પાસેથી એ બૂથ અથવા તો એ ચોક્કસ વિસ્તારોના જે પોકેટ છે એનું આકલન વધારે સારી રીતે આવતું હોય છે. સવાલ એ છે કે કઈ પોલિટિકલ પાર્ટી સાથે મોટું વિશાળ સંખ્યાબળના કાર્યકર્તા છે, એટલે જેટલા વધારે કાર્યકર્તા હોય એટલું વધારે ડેપ્થમાં નીચે માઇક્રો એનાલિસિસ થાય અને એનું ફીડબેક આવતું હોય. એટલે મારી એવી સમજ છે કે પોલિટિકલ પાર્ટીનું એ એક્ઝિટ પોલ પછીનું જે વ્યક્તિગત આકલન હોય છે દરેક પાર્ટીઓનું એ કદાચ ઓવરઓલ વધારે નજીક સત્યની હોય છે અને એનું કારણ મેં જે કહ્યું એ પ્રમાણે હોય છે. બિલકુલ. નરેન્દ્રભાઈ, આપના પાસેથી જાણવા માંગીશું, જે રીતે અત્યારે અનિલભાઈ જણાવી રહ્યા છે કે પોલિટિકલ પાર્ટીનું આકલન વધારે નજીક હોય છે પરિણામોથી, ખાસ કરીને પહેલા તો એમની વાતથી આપ સહેમત કરો છો, અને જો હા તો કોંગ્રેસ પાર્ટીનું આકલનને આપ કઈ રીતે જુઓ છો? કોઈ પણ રાજકીય પાર્ટી એટલે કે કોંગ્રેસ પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવ્યા પછી પરિણામ પહેલા એનું એનાલિસિસ તો કરતી જ હોય છે અને મોટા ભાગે ખ્યાલ પણ આવી જતો હોય છે કે આપણે સત્તાની નજીક છીએ કે સીટોની સંખ્યાની બાબતમાં મોટા ભાગે નજીક હોઈએ છીએ. અમુક ટાઈમે ચમત્કારિક નિર્ણયો આવી શકતા હોય છે. જેમ કે તમે જાણો છો કે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી દ્વારા જે ભવ્ય વિજય મેળવ્યો અને જે એક નવી ઘટના હતી આ દેશમાં, પણ એના પછીની દિલ્હીની ચૂંટણીમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ લોકપ્રિય અને તાત્કાલિક એટલો ડિબેકલ ના થઈ શકે. કેજરીવાલ દ્વારા લગભગ 70માંથી 67 સીટ, રાજકીય રીતે આટલો વાસ્ટ ડિફરન્સ કે એક ખૂબ પોપ્યુલર વ્યક્તિ આખા દેશમાં એક આંધીની જેમ જીતીને મેજોરિટી લાવ્યા હોય અને તરત જ વિધિન 6 મંથ દિલ્હીમાં જે પરિણામ આવ્યું એમાં સીટ 3 જ આવે, એક વિરોધ પક્ષમાં બેસે એવી કમ્ફર્ટેબલ સીટ્સ પણ ના આવે. એટલે કાર્યકરો અમુક ટાઈમે આકલન કરી શકે, પણ આ પ્રકારના પરિણામો પણ ભારત દેશમાં આપણે જોયા છે ખરા. કોંગ્રેસ પાર્ટી પણ હંમેશા પોતાનું આત્મમંથન ચૂંટણી પહેલા બી કરતી હોય, ચૂંટણી પછી પણ બેસીને ચર્ચા કરીને જે પ્રકારે વિસ્તારોમાં, સ્થાનિક કાર્યકરોમાં અને ત્યાંના નેતાઓ દ્વારા આકલન તો થઈ જતું હોય છે કે આ સીટમાં આપણે વિજય મેળવીશું, આ સીટમાં કટોકટી છે. પ્લસ અમુક ટાઈમે જેમ કે આ વખતે આપ એક નવું બળ આવ્યું, થર્ડ પાર્ટી, જેમ તો કોંગ્રેસ ભાજપ સીધી લડાઈને બદલે આપ એક નવું ફેક્ટર આવ્યું છે. હવે એ વોટ કેવી રીતે લઈ જાય છે, કારણ કે દિલ્હી અને પંજાબ પછી સૌપ્રથમવાર એ બીજા રાજ્યોમાં આ પ્રકારે પ્રવેશ કરી રહ્યું છે, જેથી એની ઇફેક્ટ કેટલી થાય. એટલે ક્યારેક એવું પણ બની શકે કે અમે આંતરિક રીતે અમારી પાર્ટીના લોકો કેલ્ક્યુલેશન લગાવતા હોઈએ, પરંતુ એ કેલ્ક્યુલેશનમાં આ ત્રીજું બળ એ કેટલા વોટ લઈ જાય છે અને કેટલી સીટ્સ લઈ જાય છે એ અમારા માટે પણ એક પડકાર બની શકે છે. એટલે પરિણામો તો શું છે કે અમુક ટકાએ અમે સાચી કક્ષાએ પહોંચી શકીએ, પરંતુ ઓવરઓલ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. કારણ કે ખાતાથી લડાઈ કે આ વખતે તમે જોઈ શકો છો કે નાના નાના રાજ્યોમાં. જી અનિલભાઈ, નહીં, એમણે સાચી વાત કરી આમ તો નરેન્દ્રભાઈએ કે ભાઈ દિલ્હીના પણ આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. એટલા માટે તો લોકશાહીને આપણે જે વખાણીએ છીએ
અને લોકશાહીને જે મતદાનને જે મતપેટી છે એને મેજિક બોક્સ પણ ઘણીવાર આપણે ગણીએ છીએ કે એમાં ક્યારેક પરસેવાનું પણ પરિણામ હોય છે, ક્યારેક આપણા પરફોર્મન્સનો પણ પબ્લિક જવાબ આપતી હોય છે. આપણા દેશમાં લોકશાહીનું સૌથી મોટું મહત્વ એ છે કે મતદાતાઓ 5 વર્ષે તમારું પરફોર્મન્સ પુઅર છે કે કેવું છે એનું પણ એક આકલન કરતી હોય છે. એમણે જેમ દિલ્હીની વાત કરી એ રીતે આસામ વખતે પણ અમારી પાર્ટીનું જે આકલન હતું એ આસામના પરિણામ પછી મીડિયા અને એક્ઝિટ પોલ પણ બધું ભાતનું કહેતું હતું, પરંતુ 2/3 બહુમતી આવશે એવું પાર્ટીનું પણ આકલન હતું ને કેટલીક ચેનલોનું પણ હતું, સર્વે એજન્સીનું. તો પરિણામ એ વખતે એ જ રીતે આવ્યું. મૂળ કાર્યકર્તાઓ એક સીટ પર મલ્ટી એંગલ ફાઇટ છે કે બે જ પાર્ટી વચ્ચેની, એટલે બાયપોલર ફાઇટ છે કે ટ્રાયપોલર ફાઇટ છે, એમાં કાર્યકર્તા જે તે પોલિટિકલ પાર્ટીનો કેટલો અંદર ઉતરેલો છે, કેટલો ખૂંપેલો છે, અને એ પોલિટિકલ પાર્ટીનો કાર્યકર્તા જે ફીડબેક આપે છે એમાં એનો રાજકીય ક્ષેત્રનો કેટલો અનુભવ છે, એ બધી વસ્તુની પણ અસર થતી હોય છે. એટલે અમારે બાય એન્ડ લાર્જ કેટલીક વખત તો અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે કાઉન્ટિંગમાં પણ જઈએ છીએ તો કાઉન્ટિંગમાં ઘણીવાર મતપેટીના જે ટોટલ મતદાન થયું હોય એના આધારે પણ અમે કહી શકીએ કે ભાઈ આમાં 800 મત પડ્યા છે તો અમારી પાર્ટીના આટલા મત નીકળશે અને વિપક્ષના આટલા નીકળશે, અથવા તો અમે આટલા માઇનસ થઈશું કે પ્લસ થઈશું. પરંતુ એ કાર્યકર્તાઓનું રાજનૈતિક જીવનમાં નીચે કેટલું જોડાણ છે જમીન સાથેનું અને ત્યાંના સ્થાનિક લોકો સાથેનું, આ બધી વસ્તુ ઉપર પણ આધારિત હોય છે. બિલકુલ. સુનિલભાઈ, આપના તરફે આવીશું. સુનિલભાઈ, અત્યારે આપણે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું જે મતદાન પૂર્ણ થઈ ગયું છે તેના એક્ઝિટ પોલ વિશે વાત કરી લઈએ છીએ. વન બાય વન હવે આ તમામ રાજ્યોના માહોલ વિશે ચલો જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર પ્રદેશની. સુનિલભાઈ, આપના મતે ઉત્તર પ્રદેશમાં રાજકીય માહોલ આપને કેવો લાગી રહ્યો છે પરિણામો પૂર્વે? ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અત્યારે જે રીતના રાજકીય રૂખ જોઈએ છે અને સટ્ટા બજાર, તમને ખ્યાલ છે કે એ એક રીતે પોતાની રૂખ કાઢતી હોય છે અને એ પ્રમાણે સટ્ટો લગાવતી હોય છે. તો અત્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે સટ્ટો છે એ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં લાગ્યો છે કે નંબર 1 ઉપર એની સીટ વધારે આવે અને એ 187 થી વધારે સીટો કહે છે. એ પછી એસપી અને બીએસપી આવે છે, એસપી વિથ કોંગ્રેસ અને બીએસપી. તો ઉત્તર પ્રદેશનું આવી રીતે રૂખ હવે કઈ રીતે સટ્ટા બજારમાં થાય છે એ જોવાનું રહ્યું. અન્ય રાજ્યોમાં ભાજપના ટોચના નેતાઓએ એવો દાવો કર્યો છે, એ ખાસ કરી ઉત્તરાખંડ અને ગોવા વિશે એવો દાવો કરે છે કે એમની પોતાની જે રૂખ છે એમાં એ બંને રાજ્યોમાં એ આશ્વસ્ત છે કે એમને વિજય મળશે. એટલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવા છે એ ભાજપ પોતે વિજય રહે એવી એક એની આંતરિક પોતાનો સર્વે છે એવી એમને ધારણા છે. હવે રહી વાત જે છે પંજાબની, તો પંજાબ છે એ અત્યારે એમની પાસેથી જાય છે અને આપ પણ એમાં આગળ આવે એવો પણ એક રૂખ છે. હવે રાજકીય વિશ્લેષકો દાવા અને પ્રતિદાવાઓ વચ્ચે વિરોધાભાસી પરિણામો આવતા હોય છે, પણ આપણે જોવાનું એ રહ્યું કે એક્ઝિટ પોલ પછી ખરેખર પરિણામ આવે ત્યારે મતદારો કોને મત આપે છે. બિલકુલ. અનિલભાઈ, નોટબંધી બાદનું આ પહેલું ઇલેક્શન છે અને ખાસ કરીને આ 5 રાજ્યોમાંથી સૌથી રસાકસી ભર્યું વધારે ઇલેક્શન હોય તો ઉત્તર પ્રદેશની આપણે રાજકારણને જોઈ શકાય, કારણ કે ઉત્તર પ્રદેશમાં ઘણા બધા વિવાદો થયા હતા અખિલેશ અને તેમના પિતા વચ્ચે, મુલાયમસિંહ યાદવ વચ્ચે, ત્યારબાદ અખિલેશનું અને રાહુલનું ભેગું થયું. આ તમામ વસ્તુઓ વચ્ચે મોદીની જોરશોરથી પ્રચાર ઉત્તર પ્રદેશમાં. શું લાગે છે, હજુ સીએમનો ચહેરો કોઈ સ્પષ્ટ આવ્યો નથી બહાર, તેમ છતાં શું લાગે છે મોદી વેવ ચાલશે યુપીમાં? જો ભારતીય જનતા પાર્ટીની એક ચોક્કસ પ્રકારની રણનીતિ હોય છે અને એના અનુસંધાનમાં આપ જુઓ છેલ્લા લગભગ 5-7 વર્ષના જુદા જુદા રાજ્યોના ઇલેક્શન, તો એ રણનીતિમાં અલગ અલગ રાજ્યમાં અલગ અલગ રણનીતિ છે અને એ જ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈની એ જ અમિતભાઈની રણનીતિ કે એક તો વિપક્ષને એ રણનીતિનું પ્લાનિંગ શું છે એ ખબર ના પડે. એ રણનીતિની સાથે ચૂંટણી હોય કે ના હોય, ચૂંટણી પતી ગયા પછી પણ જે પરિણામ આવે, પરંતુ લોકકલ્યાણના કાર્યક્રમો સાથે જોડાયેલા રહેવું અને દેશનો જે આમ સમાજ છે, આમ વર્ગ છે, એના માટેના કાર્યક્રમોનો અમલ કરવો. એટલે ભારતીય જનતા પાર્ટી ઓલમોસ્ટ દરેક ઇલેક્શનમાં આશ્વસ્ત હોય છે અને એનો ચહેરો એ કોઈ ચોક્કસ ક્યારેક વ્યક્તિ પણ બનાવે છે અને ક્યારેક વ્યક્તિ નથી બનાવતા. આપણને હરિયાણામાં પણ 2/3 બહુમતી મળી, કોઈ ચહેરો ડિક્લેર કર્યો નતો, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે
ઘણા બધા એવું વ્યક્તિત્વ છે કે જે તે રાજ્યને નેતૃત્વ પૂરું પાડી શકે છે. એટલે ઉત્તર પ્રદેશમાં હોય કે અન્ય કોઈ જગ્યા હોય, આ વખતની ચોક્કસ રણનીતિ એવી બનાવી હતી કે અમારે અમિતભાઈ અને નરેન્દ્રભાઈને પાર્લામેન્ટરી બોર્ડે, કારણ કે રણનીતિ એક વ્યક્તિ બનાવતી નથી, પરંતુ આખું પાર્લામેન્ટરી બોર્ડ ભેગું થઈને નક્કી કરતું હોય. એમાં એક નક્કી કર્યું કે ભાઈ આ વખતે કોઈનો આપણે પ્રોજેક્ટ ચહેરો કરવો નથી. મહારાષ્ટ્રમાં પણ કોઈ ચહેરો પ્રોજેક્ટ નતો કરેલો, છતાં પણ સારામાં સારું પરિણામ મળ્યું. ગુજરાતમાં ભૂતકાળમાં ચહેરો પ્રોજેક્ટ કરીને લડ્યા, રાજસ્થાનમાં લડ્યા, એમપીમાં લડ્યા. તો જુદા જુદા સમયની જુદા જુદા સંજોગોની એ દરેક પોલિટિકલ પાર્ટીની જરૂરિયાત હોય અને એ જરૂરિયાતના આધારે એક સ્ટ્રેટેજી બનતી હોય. હજુ તો આ તો મેક્રો જે કહેવાય કે પોલિસી રણનીતિની રીતે એક બની છે કે ભાઈ કેન્ડિડેટ ડિક્લેર નથી કર્યો, એ સિવાયની પણ બીજી નાની મોટી રણનીતિના ભાગ હોય. જેમ મેં કીધું કે યુપી તો ખૂબ મોટો વિસ્તાર છે ભૌગોલિક રીતે, સીટની રીતે, જનસંખ્યાની રીતે. તો એ દરેક વિસ્તારની અલગ અલગ સમસ્યા હોય. તો એ અલગ અલગ સમસ્યા માટે અલગ અલગ પ્રકારની રણનીતિ હોઈ શકે. કુલ મળીને જેમ સુનિલભાઈએ કીધું એમ હું એવું માનું છું કે સટ્ટા બજારને અમે ક્યારેય ગણતરીમાં લેતા નથી, પરંતુ જે અમારો સીધો જ પરિશ્રમ અને જનતા સાથેનું જોડાણ છે એના કારણે અમારું નેતૃત્વ આશ્વસ્ત છે કે અમે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને ઇવન મણિપુરમાં પણ સાઇઝેબલ અમારો મતનો ગ્રોથ થાય, સીટોનો ગ્રોથ થાય અને યુપીમાં પણ ટ્રાયંગ્યુલર ફાઇટ છે. લેટ અસ સી અને હોપ ફોર ધ બેસ્ટ. ચલો, નરેન્દ્રભાઈ પાસેથી પણ આપણે આ સવાલનો જવાબ લઈશું અને આપની પાસેથી પણ જાણીશું, કારણ કે ઉત્તર પ્રદેશની વાત કરીએ, 403 સીટો ધરાવતું, એટલે કે સૌથી મોટી વધારે સીટો ધરાવતું આ રાજ્ય છે. અને એમાં આપણે અત્યારે થોડી વાર પહેલા જણાવ્યું કે અલગ અલગ રાજ્યોની જ્યારે ચૂંટણી યોજાય ત્યારે ભાજપ દ્વારા કોઈ પણ સીએમનો ચહેરો બહાર પાડવામાં નતો આવ્યો, તેમ છતાં પરિણામો સારા મળ્યા છે. પરંતુ ઉત્તર પ્રદેશનું જે રાજકારણ છે તે ખૂબ જ અટપટું રહ્યું હતું અને એવામાં આવા સંજોગોમાં ખરેખર સ્ટ્રેટેજી એ વગર સીએમના ચહેરા સાથે અમલીકરણ કરવામાં સફળ થાય છે કે કેમ, તેના વિશે આપણે ચર્ચા યથાવત રાખીશું. નરેન્દ્રભાઈ પાસેથી પણ કેટલાક જવાબો લઈશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. વેલકમ બેક. આપણી ચર્ચા આજે ચાલી રહી છે, ચર્ચાનો દોર આગળ વધારીએ, જાણીએ. નરેન્દ્રભાઈ, આપની પાસે આવીશું. નરેન્દ્રભાઈ, બ્રેકમાં જતા પહેલા જ્યારે આપણી ચર્ચા ચાલી રહી હતી, ખાસ કરીને સીએમનો ચહેરો ડિક્લેર થવાની વાત પર અનિલભાઈ પાસેથી મેં જવાબ માંગ્યો. આપણે અત્યારે ઉત્તર પ્રદેશની વાતચીત કરવામાં આવે, અખિલેશ અને રાહુલ જ્યારે ભેગા થઈ ગયા, સીટો માટે પણ ખૂબ જ રસાકસી થઈ હતી આ બંને પાર્ટીઓ વચ્ચે, અને ત્યારબાદ આ બંને વચ્ચે થોડું સમાધાન થયું અને સમાધાન બાદ આ બંને સાથે મળીને લડી રહ્યા છે. શું લાગે છે પરિણામો બાદ આ બંને પાર્ટી, એટલે કે હવે તો ભેગા થઈ ગયા છે અખિલેશ અને રાહુલ અને અખિલેશમાં શું લાગે છે પરિણામો બાદનું જે માહોલ હશે તે કેવા પ્રકારનો હશે? ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ. ઉત્તર પ્રદેશમાં ચોક્કસથી જે રીતે એસપી અને કોંગ્રેસનું ગઠબંધન છે અને ચૂંટણી પછી અને અત્યારે પણ અમારા ચીફ મિનિસ્ટર તરીકેનો ચહેરો અખિલેશ યાદવ છે અને એ નક્કી છે, ચૂંટણી પછી પણ એ જ રહેવાના છે અને એમાં કોઈ મનભેદ નથી. પણ જે રીતે આપણે આગળ અગાઉ ચર્ચા કરી કે ભારતીય જનતા પાર્ટી અમુક રાજ્યોમાં સીએમના કેન્ડિડેટ ડિક્લેર કર્યા પછી આ વખતની ચૂંટણીમાં ડિક્લેર નથી કરી શક્યા. એનું કારણ એ છે કે 2019ની જે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદીનો ચહેરો મૂકવાની એક મોટી લાઈન છે. હું એ એનાલિસિસ કરવા માંગુ છું કે જે રીતે નોટબંધીમાં એક અભૂતપૂર્વ અયોગ્ય પગલું, જેની લોકપ્રિયતા એટલે કે કહેવાય ને કે ખૂબ મોટું પગલું ભર્યું, ભાઈ ખૂબ મોટું ડેરિંગ કર્યું, આ પ્રકારની વાતથી એક મોટી પ્રતિભા કરવાનો પ્રયાસ અને નોટબંધીની સાચી ઇફેક્ટ આવે એવું એમની અપેક્ષાના આધારે અને યુપીની અંદર પણ એ લોકો કોઈ ચીફ મિનિસ્ટરનો ચહેરો ડિક્લેર કરી શકે, કોઈ રાજ્યમાં કરી શક્યા નથી. એમને નરેન્દ્ર મોદીનો ચહેરો સમગ્ર રાજ્યોમાં મૂકીને આ ચૂંટણી જીતવાની એક યોજના છે. કોઈ એનાલિસિસ એવું નથી કે કોઈ ચીફ મિનિસ્ટરને ડિક્લેર કરે. તો અહીંયા ગુજરાતમાં તો કોઈ કેપ્ટન ડિક્લેર કરો, રાજસ્થાનમાં પણ એમને ડિક્લેર કરેલો, મધ્યપ્રદેશમાં પણ ડિક્લેર કરેલો. એટલે એમનું એનાલિસિસ અત્યારે તો બીજી ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી સિવાય કોઈ જીતી શકે ન હોવાથી એવો કોઈ મોટો ચહેરો જે વિવાદાસ્પદ હોઈ શકે જેના કારણે એ કરી શક્યા નથી. આ વખતના ચૂંટણીની અંદર તમે જુઓ છો કે જે રીતે ઉત્તર પ્રદેશમાં ઘનિષ્ઠ ચૂંટણી પ્રચાર, ચૂંટણી પહેલાનું ઉત્તર પ્રદેશમાં જે સૌથી મોટી બાબત કે નોટબંધી અને અખિલેશ સિંહ યાદવ અને એમની એ પાર્ટીનો આંતરિક કલહ અને એ ભાગલા બે મોટા ઇસ્યુ હતા. ચૂંટણી પહેલા ખૂબ મોટો વિવાદ અને લગભગ સમાચાર પત્રોમાં અને ટીવી મીડિયાની અંદર એસપીના જે બે ટુકડા થયા કે જે બે વિભાગ થયા એની ચર્ચા ખૂબ મહત્વ અંશે હતી. અને સાથે સાથે નોટબંધીની ઇફેક્ટની બાબતમાં હજી પણ ખૂબ જલ્દી કહી શકાય
કારણ કે દૂરોગામી અસરો ખૂબ મોટા પાયે પડવાની છે. તાત્કાલિક ધોરણે ભારત જેવા દેશની અંદર કે જ્યાં લોકો મહેનતકશ લોક અને ગરીબ ને ખેતી પ્રધાન દેશ છે, એમાં નોટબંધીની ઇફેક્ટ લાંબા ગાળે ખૂબ મોટી અસર થવાની છે, નિશ્ચિત છે. પણ એ પહેલા આજે ચૂંટણી આવી છે એનો લાભ લેવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસથી કર્યો છે. પરંતુ મુખ્યમંત્રીનો ચહેરો ન ડિક્લેર કરી ફક્ત નરેન્દ્ર મોદીના આધારે ચૂંટણી જીતવાનું એમનો દાવ છે એ સ્પષ્ટ જણાય છે. ચલો અનિલભાઈ કંઈક કહેવા માંગે છે, તેમને સાંભળીશું. તે પહેલા એક જવાબ હું લેવા માંગીશ સુનિલભાઈ પાસેથી. સુનિલભાઈ, નોટબંધી બાદનું આ પહેલું ઇલેક્શન શું લાગે છે? મોદી વેવ ચાલશે કે પછી ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસનો સફાયો થશે? શું આપનું મંતવ્ય? નોટબંધીનું છેલ્લું પરિણામ જોઈ તો મહારાષ્ટ્રમાં અને વિધાનસભાની ચૂંટણીઓમાં મુંબઈ સહિતની મહાનગરપાલિકાઓમાં જે રીતે ભાજપને મત મળ્યા છે એ રીતે નોટબંધી લોકોએ જુદી રીતે લીધી છે કે ભવિષ્યમાં એનાથી સારા ફાયદા મળશે. તો આજે ટીથિંગ ટ્રબલ તરીકે લોકોએ પોતાની મુશ્કેલીઓ સ્વીકારી લીધી છે. મતદારોને એમ છે કે આવતીકાલ સારું થશે, એ કારણે આ વસ્તુ થઈ છે. હવે યુપીની પ્રજા એને કઈ રીતે લે એ જોવાનું રહ્યું. પણ ભાજપના જે રીતે આંતરિક સૂત્રો અને રાજકીય જે સૂત્રો છે એવું કહે છે કે ભાજપને યુપીમાં પર્ટિક્યુલરલી આ નોટબંધી છે, ડિમોનિટાઇઝેશન છે એ નહીં નડે અને ભાજપ છે એ એન્ટી ઇન્કમ્બન્સી જે સપાની છે એની સામે સારો દેખાવ કરશે અને આગળ રહેશે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે, એવું આજનું ચિત્ર જે દેખાઈ રહ્યું છે. જી અનિલભાઈ, નરેન્દ્રભાઈની વાત પર આપ કંઈક કહેવા માંગતા હતા. નહીં, એટલે કોંગ્રેસના પ્રવક્તાએ ચીફ મિનિસ્ટરનો ચહેરો કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીએ ડિક્લેર ન કર્યો તો શું કોંગ્રેસે ક્યાંક કર્યો છે? એટલે એનો અર્થ એ થયો કે કોંગ્રેસે હાર તો પહેલેથી સ્વીકાર લીધી છે. અમે કર્યો ને, હવે પંજાબમાં કર્યો. બીજું કહું કે જે રીતે 27 નરેન્દ્રભાઈ સાંભળો, તમે આપ નરેન્દ્રભાઈ સુધારી લેજો. પછી જે રીતે 27 સાલ યુપી બેહાલ એમ કરીને કોંગ્રેસે તો શીલા દીક્ષિતજીનો ચહેરો ડિક્લેર કર્યો હતો, પરંતુ એ અશક્ત હાથ, લકવાગ્રસ્ત હાથ એક પંચર થયેલી સાયકલ સાથે જોડાઈ ગયો અને કોંગ્રેસને તો સપાનો ચહેરો સ્વીકારવો પડે એવી પરિસ્થિતિ યુપીમાં હતી. એટલે જે પ્રમાણે ગઠબંધન સમાજવાદી પાર્ટીએ ઘડ્યું એમાં સમાજવાદી પાર્ટીને પણ એટલે અખિલેશને પણ વિશ્વાસ નથી કે પૂર્ણ બહુમતી મેળવી શકશે, મેજોરિટી મેળવી શકશે. કોંગ્રેસને તો વિશ્વાસ જ નતો કે કોંગ્રેસ તો યુપીમાં છે જ નહીં. કારણ કે અને બીજું કે સામાન્ય રીતે માયાવતી એક ચહેરો છે બીએસપી નો, સપાનો ચહેરો અખિલેશ છે. તો એનું કારણ એ છે કે એ ફક્ત ને ફક્ત પરિવારની પાર્ટી છે. તમે કોંગ્રેસ એક પરિવારની પાર્ટી હોવા છતાં પણ 2014માં એનો પ્રાઇમ મિનિસ્ટરનો કેન્ડિડેટ જેને બનાવવાની ઈચ્છા હતી એક માની, એમણે તો ડિક્લેર જ ના કર્યો. વાત કરો ને, એટલે હું ચોક્કસ અમારી પાર્ટીની શક્તિઓની વાત કરું તો અમારી પાર્ટી પાસે ઘણા બધા શક્તિશાળી ચહેરા છે. એટલે અમે હંમેશા બીજા પક્ષની નબળાઈ નું એનાલિસિસ કરીને અમારી સ્ટ્રેટેજી બનાવતા નથી, પરંતુ જે તે વિસ્તારની સોશિયો પોલિટિકલ સ્થિતિ અને અમારી પાર્ટીની સ્ટ્રેન્થ, અમારા કાર્યક્રમો અને એની અસરો, પછી નોટબંધીની હોય કે અન્ય કાર્યક્રમોની અસર હોય, એના આધારે અમારી સ્ટ્રેટેજી બને છે અને એના જ આધારે અમારા આવનારા સમયમાં કોણ કઈ ઇન્ટરેસ્ટ નહીં હોય. બીજું, નરેન્દ્રભાઈ એમ કીધું નોટબંધી અને એનું આકલન કરીને કે ભાઈ 2019માં નરેન્દ્રભાઈ નો એક ચહેરો ડિક્લેર કરવા માટેની આ પાર્ટીની કોશિશ છે. તો નરેન્દ્રભાઈ આજે પાર્ટીનો ચહેરો છે જ, એ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે અને પૂર્ણ બહુમતની સરકારના વડા છે. ભારતીય જનતા પાર્ટીના એલાયન્સ ગ્રુપ એનડીએના પણ એ વડા છે. એટલે સરકાર એ જ ચહેરો છે અને એ જ ચહેરાને આખા દેશની જનતાએ સ્વીકારી છે. આપ જુઓ તો જેમ મારા મિત્ર સુનિલભાઈએ પણ કહ્યું, મહારાષ્ટ્રનું એટલું પરિણામ નહીં, હરિયાણાનું પરિણામ હોય, ઇવન મેડમ ઓરિસ્સાનું પરિણામ હોય. ઓરિસ્સામાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ પ્રમાણમાં નબળું હતું. એ ઓરિસ્સામાં અત્યારે બીજું જનતા દળ પછીની સેકન્ડ લાર્જેસ્ટ થઈ ગઈ પાર્ટી. જેટલા બી પરિણામો આવ્યા છે, પછી એ અર્બન એરિયામાં હોય, મહાનગરમાં હોય કે રૂરલમાં હોય. ગુજરાતમાં પણ રૂરલ એરિયામાં જે આપણે 125 સીટોનું ઇલેક્શન થયું એમાં 109 સીટો આવી. એટલે નોટબંધીની પોઝિટિવ અસરોની જે અનુભૂતિ છે એ દેશની જનતા થઈ છે. ખાલી દેશના જે બુદ્ધિજીવીઓ છે, જે પોલિટિકલ ખોટી વાત કરી રહ્યા છો.
એ પોલિટિકલ બુદ્ધિજીવીઓ અને દેશના એવા સૂડો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કે જે એવું માને કે પોતે જ અર્થશાસ્ત્રી છે, એને એની અનુભૂતિ એક ચોક્કસ ચશ્માથી જોવો છે એટલે નથી થઈ. પણ સામાન્ય જનતા જેના માટે આખો યોજના બની છે, જેના માટે નોટબંધી થઈ છે, એ બધાને એના પોઝિટિવ વાઇબ્રેશન બી આવ્યા છે. નરેન્દ્રભાઈ, એટલા માટે એક મિનિટ, એટલા માટે આ અર્બન હોય, રૂરલ હોય કે સેમી અર્બન હોય, અનિલભાઈ, તમે એક તો પહેલા વાત કરી કે બધી જગ્યાએ નોટબંધી પછી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, તો ગુજરાત રાજ્ય તો નરેન્દ્ર મોદી માટે અને ભારતીય જનતા પાર્ટીનું સૌથી મોટું સ્ટેટ ગણી શકાય ને, જેના કારણે તમે દિલ્હી સુધી પહોંચ્યા છો. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પરિણામોમાં અમે 80% કોંગ્રેસ પક્ષ જીત્યો છે. ઇવન તો મહારાષ્ટ્રના અર્બનના પરિણામોની સાથે સાથે તમે જિલ્લા પંચાયત નોટબંધી આવી એના પરિણામો પણ તમે જોઈ લો, એમાં પણ ભારતીય જનતા પાર્ટી ભાઈ નોટબંધીની અસર પછીનું પણ જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના જે મહારાષ્ટ્રના પરિણામો તમારા શહેરોના સાથે તમે જોશો તો આશ્ચર્યજનક પરિણામો છે. એ નરેન્દ્ર મોદીની વિરુદ્ધના પરિણામો છે. ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એ બી નરેન્દ્ર મોદીની વિરુદ્ધની ચૂંટણીની આ છે. બની શકે કે દરેક જગ્યાએ દરેક પાર્ટી જીતી ન શકે, દરેક જગ્યાએ દરેક પાર્ટી હારી પણ ન શકે, મિક્સ પરિણામો હોઈ શકે, પરંતુ આ પરિણામો તો ભારતીય જનતા પાર્ટી માટે ચોંકાવનારા છે. અને અનિલભાઈ, નરેન્દ્ર મોદી માઇનસ બીજેપી કશું જ નથી. બીજેપીમાં નરેન્દ્ર મોદી સિવાય બીજી કોઈ તમારી પાસે છે જ નહીં. બીજું, 2.5 વર્ષના ગાળાની અંદર એક પોપ્યુલર ગવર્મેન્ટ આઝાદીમાં આટલા મોટા વોટથી તમે જીત્યા હોત અને એના પછી તમે અત્યારે તમે યુપીની ચૂંટણી પ્રચારમાં 1-2 મહિના સુધી સતત વડાપ્રધાન જે ખૂબ મોટો પોપ્યુલર વ્યક્તિ હોય અને જેને ભારતમાં એક નવી વિરોધ પક્ષ તરીકે બહાર આવ્યા હોય અને આટલું મોટું શાસન મેળવ્યું હોય, એમને જે પ્રચારે જે કક્ષાએ ગયા છે એ જોતા સ્પષ્ટ લાગે છે કે 2.5 વર્ષની અંદર તમારો સડ સંકેલાઈ રહ્યો છે. અમે એવું નથી કહેતા, અને એ પણ રાજકીય લોકશાહીમાં અમે ચોક્કસથી માનીએ છીએ કે એક પ્રકારની પોપ્યુલર ગવર્મેન્ટ આવ્યું અને 2/3 બહુમતીથી જીતી હોય અને 2-3 વર્ષના ગાળાની અંદર એ પાર્ટીનો આટલો બધો ફોલ થાય એટલે નીચે જવાની કોશિશ, અને એ ટાઈમે તમે ઉત્તર પ્રદેશમાં તમે જે પ્રકારે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રચાર કર્યો છે એ તો ખૂબ આશ્ચર્યજનક છે. એની તો ચર્ચા આપણે કરી શકીએ એમ છીએ કે વડાપ્રધાન દિલ્હીનું પદ છોડીને આટલી મોટી લેવલે કોઈ પ્રચાર કર્યો હોય તો એવા એકમાત્ર વડાપ્રધાન કે જેમણે 2 મહિના સુધી એક અખિલેશ અને રાહુલ ગાંધીની સામે આટલી મોટી લેવલે પ્રચાર કર્યો એની વિગત પણ આપણે આપી શકીએ તેમ છે. ઓકે નરેન્દ્રભાઈ, આપના તરફી આવીએ છીએ. નરેન્દ્રભાઈ, ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, આપણે નરેન્દ્રભાઈની વાતો સાંભળીશું. સુનિલભાઈ પાસે જઈએ છીએ. સુનિલભાઈ, ખાસ કરીને અત્યારે જે બંને મહાનુભાવો વાત કરી રહ્યા છે કે જ્યારે જે તે વિધાનસભાની ચૂંટણી કોઈ પણ રાજ્યની હોય છે, આ રાજ્યની ચૂંટણી પહેલા જ્યારે મતદાન ચાલતું હોય કે પછી પ્રચાર ચાલતો હોય, શું આપને લાગે છે કે કોઈ ચહેરો સીએમ તરીકે જો ઉભરી આવે તો તે મતદાન પર કોઈ અસર પડી શકે છે, કે કોઈ પક્ષને ફાયદો મળી શકે છે, કે પછી એક સ્ટ્રેટેજી હોય છે કોઈ પણ પક્ષની, એક ચહેરો છુપાવીને રાખવાનો અને પરિણામ આવ્યા બાદ એ ચહેરો સામે લાવી દેવાની? નહીં, આમાં કેટલાક પરિબળો છે એ પૂર્વ ભૂમિકામાં હોય છે. સંગઠનની તાકાત, વિચારધારા અને વહીવટી શાસનમાં જે તે પક્ષ હાજર હોય તો એ પક્ષ જે કઈ રીતનું પરફોર્મન્સ કરી શક્યું છે. તમે નરેન્દ્રભાઈ અને એમણે વાત કરી કે સપા અને કોંગ્રેસ પહેલેથી જોડાઈ ગયા અને ભાજપ છે એ એકલા હાથે લડે છે ચૂંટણી, માયાવતી એકલા હાથે ચૂંટણી લડે છે. તો કોઈ પક્ષને ચહેરો બતાવવો કે ન બતાવવો એ એમના લીડરશીપનું એક જેને કહેવાય કે વોર રૂમમાં નક્કી થતું હોય છે. પણ ચહેરો દરેક સમયે બતાવવાથી કોઈ ચૂંટાઈ નથી જતું. વાસ્તવિક સ્થિતિ એ છે કે સ્થાનિક ગ્રાસરૂટ લેવલની સ્થિતિ છે એ રાજકીય પક્ષ પોતાના નેટવર્કની તાકાતથી માપે છે અને એમાં વિચારધારાની લડાઈ છે. તમે જો આ છેલ્લી ચૂંટણીઓ જોતા હો તમે તો એક ભાજપ સામે અન્ય સ્થાનિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષ એટલે કે કોંગ્રેસ જે રાષ્ટ્રીય પક્ષમાંથી હવે ધીમે ધીમે આસિયામાં ઓછા ને ઓછા રાજ્યોમાં આવતો જાય છે અને એક સ્થાનિક પક્ષ જેવી સ્થિતિમાં આવતો જાય છે. તો એ વિચારધારાની લડાઈ ચાલતી હોય છે. તો તમે ભાજપની સાઈડ જો તો એમણે વિચારધારાની લડાઈ કરી, હિન્દુત્વ સાથે વિકાસનો એજન્ડા મૂક્યો છે. આખી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વિકાસ સાથે સૌથી મોટી વાત કરી હિન્દુત્વ. તમે જુઓ એ વારાણસીની જે રેલી છે એ હિન્દુત્વ સાથે જોડી છે. એમણે હિન્દુ મંદિરોમાં પ્રતિક તરીકે દર્શન કર્યા છે, વિધિ કરી છે, પણ વાત વિકાસની કરી છે. તો એ વિચારધારા ઇન્દિરા ગાંધીનું તમે જોવો એ સમયે તો ગરીબી હટાવોની વાત લઈને આવેલા અને આખા દેશમાં છવાઈ ગયા હતા. એટલે હંમેશા છે ને એક વિચારધારાનો શૂન્યાવકાશ છે અથવા વિચારધારાની ઉપસ્થિતિ છે એ રાજકીય પક્ષને ફાયદો આપતી હોય છે. એની સામે સ્થાનિક પક્ષો છે એમની નિષ્ફળતાઓ પણ ઉજાગર કરવાની હોય છે.
અમિત શાહે સતત તેમની સભાઓમાં અને નરેન્દ્રભાઈ મોદીએ સતત તેમની સભાઓમાં કોંગ્રેસનું ત્યાંનું સપાનું જે સુશાસન નથી એ મુદ્દાને સૌથી વિશેષ રીતે રજૂ કર્યો. ત્યાં ગુંડાઓનું રાજ છે, પોલીસ સ્ટેશનો છે, એ છે સપાના કાર્યકરો ચલાવે છે, એ વસ્તુઓ મૂકી અને એની સામે વિકાસની વાત મૂકી તો એ વાત છે એ કદાચ અસર કરતી હોય. કોઈ એક ચહેરો મુકાઈ જવાથી કોઈ પક્ષ છે સુનિલભાઈ, ચલો આ ચર્ચા આપણે આગળ વધારીશું. એવા કરિશ્માવાળા ચહેરા દરેક જગ્યાએ દરેક સ્થાને નો હોય. ઓકે, એક્ઝિટ પોલ જે રીતે સામે આવી રહ્યા છે ધીમે ધીમે આપણે જણાવવા માંગીશ અનિલભાઈ, ખાસ કરીને અત્યારે ગોવામાં ઇન્ડિયા ટીવીનો જે સર્વે બહાર આવી રહ્યો છે ગોવા અને મણિપુર બંને વિધાનસભા માટે, તો ભાજપની કંઈક 15 થી 21 સીટો બતાવી રહ્યા છે. ગોવાની હું વાત કરી રહી છું અને મણિપુરમાં 25 સીટો બતાવી રહ્યા છે અને કોંગ્રેસની ગોવામાં 12 થી 18 સીટો બતાવી રહ્યા છે અને મણિપુરમાં 17 સીટો બતાવી રહ્યા છે. નરેન્દ્રભાઈ, આપની પાસે આવીશું, પરંતુ અનિલભાઈ સૌથી પહેલા વાત આપની. ગોવામાં 15 થી 21 સીટ 40 માંથી અને મણિપુરમાં 60 માંથી 25 સીટ, કઈ રીતે મૂલવો છો આપ? ગોવામાં જેમ સુનિલભાઈએ કીધું એમ એક તરફ સુશાસન ભારતીય જનતા પાર્ટીનું, પરીકરજી હતા, ત્યારબાદ પરીકરજી કેન્દ્રમાં ગયા અને મુખ્યમંત્રી બદલાયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો જે એકમાત્ર એજન્ડા વિકાસનો એજન્ડા છે અને સૌના સાથ સૌના વિકાસના આધારે જે કામ કરી રહી છે. એટલે મેં શરૂઆતમાં એક્ઝિટ પોલના આંકડા આવ્યા પહેલા પણ મેં કહ્યું કે ગોવામાં પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સરકાર બનાવશે. બીજું કદાચ આપણે જો ધ્યાન આપ્યું અને મેં કહ્યું હતું કે મણિપુરમાં પણ જે એકદમ બુદ્ધિજીવી અને દુઃખ આપશે જે સુડો ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એમાં મણિપુરમાં પણ ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટી એનું પરિણામ બતાવશે. એનું કારણ છે કે નરેન્દ્રભાઈના આવ્યા પછી જે આપણે 7 સિસ્ટર્સ છે, એટલે લુક ઈસ્ટ, એટલું લુક ઈસ્ટ નહીં પરંતુ એક્ટ ઈસ્ટ, એટલે લુક અને એક્ટ ઈસ્ટ, એટલે એ 7 સિસ્ટર જે સ્ટેટ છે એના માટે કોન્સન્ટ્રેશન કર્યું. એના માટે કેન્દ્રમાં એક અલગ મંત્રાલય બનાવ્યું. ભારતીય જનતા પાર્ટીના સંગઠને મણિપુરને એ નાના રાજ્યોમાં પણ ફૂલ પ્લેજ કામ કર્યા, એના કેમ્પેન કર્યા અને કુલ મળીને ત્યાંની પ્રજાને ભારતના લોકો સાથે એટલે દિલ્હી સાથે એક પ્રકારનું આત્મીયતા વાળું જોડાણ કર્યું અને જોડાણ કરીને સરકારના કાર્યક્રમોના લાભ આપ્યા. એટલે મણિપુરમાં પણ જે રીતે કોંગ્રેસનું કુશાસન હતું એ કુશાસનના કારણે ત્યાંની પણ સરકાર મણિપુરમાં કોંગ્રેસ એનો બેઝ ગુમાવે એવું દેખાતું હતું. બીજું એક સાતત્યપૂર્ણ જે રીતે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ વિકાસની વાત કરે છે એ રીતે આપ એક સાતત્યપૂર્ણ એનાલિસિસ જુઓ કે દેશની જનતા ઓવરઓલ કોંગ્રેસને બધા જ સ્ટેટમાં ધીમે ધીમે જાકારો આપે છે. તમે જનરલ જે 5-7 વર્ષનો સિનેરિયો જુઓ, પછી ગુજરાત, રાજસ્થાન, MP ત્યાંથી જે શરૂઆત થઈ એ શરૂઆતમાં પણ લગભગ બધા રાજ્યોમાં કોંગ્રેસને એની પોતાની ધરતી ગુમાવતી ગઈ છે. કારણ કે કોંગ્રેસનું નોન પરફોર્મન્સ અને એક પરિવાર જે સારામાં સારું નેતૃત્વ આપી શકતું નથી, એ નેતૃત્વના કારણે આજે 100 વર્ષથી મારે કોંગ્રેસનું એનાલિસિસ કરવાનો હક નથી, પરંતુ 100 વર્ષની કોંગ્રેસ એને એક સપાની કે એક તરફ કોંગ્રેસનો ડિક્લાઇનિંગ ગ્રોથ દરેક રાજ્યોમાં, બીજી તરફ ગ્રોથ એ બીકોઝ ઓફ એનું જે સુશાસન અને વિકાસની જે વાત લઈને લોકોની વચ્ચે જાય છે અને બધા સમાજને કોઈ તુષ્ટિકરણની રાજનીતિ નહીં, બધા સમાજ, જાતિ, જ્ઞાતિ, ધર્મને જોડીને એ એક પ્રકારનું પોઝિટિવ પરફોર્મન્સ આપવાની કોશિશ. નરેન્દ્રભાઈ આપકો સાંભળીએ નરેન્દ્રભાઈને. જી નરેન્દ્રભાઈ. ના, એટલે સૌ પ્રથમ એમણે જે વાત કરી કે કોંગ્રેસની આખા દેશની અંદર આ પ્રકારે પાછળ પડી, તમે વાત માનવા તૈયાર છીએ, પરંતુ એનું કારણ એકમાત્ર છે કે 2014માં તમે આટલી થમ્પિંગ મેજોરિટીથી એક નવો ચહેરો લઈને આવ્યા. 2.5 વર્ષની અંદર તમે એવું જ કહી દેતા હોય કે કોંગ્રેસ ખતમ થઈ ગયું. આ દેશમાં કોંગ્રેસે કેટલા વર્ષ રાજ કર્યું છે આપને ખ્યાલ છે. 2.5 વર્ષની અંદર ચોક્કસથી અત્યારે જો પરિણામ આવીએ અને આવતા હોય અને નરેન્દ્ર મોદીના શાસનના કારણે તો ચોક્કસથી કોંગ્રેસે હારવું જોઈએ, કારણ કે એ પ્રકારે લોકોમાં આશા જન્માવી હોય. 2.5 વર્ષની અંદર એટલો મોટો ગાળો ના આવી શકે. અને સૌથી મોટી વાત વિકાસની વાત કરી. આ વિકાસની વાત તદ્દન એકદમ ખોટી વાત છે. એમનું હિડન એજન્ડા ફક્ત હિન્દુત્વ છે, જે ખૂબ ભયજનક આ દેશ માટે સાબિત થઈ રહ્યો છે. તમે ઈસ્ટના સ્ટેટમાં પણ તમે વિકાસના નામે હિન્દુત્વનો એજન્ડા, ડિવાઈડ કરવાની નીતિ, આના આધારે તમે ચાલી રહ્યા છો. તમે ગોવાની અંદર જુઓ,
તમે ઉત્તરાખંડની આધારે જુઓ. વિકાસ તો ખાલી નામ આપવામાં આવે છે, પરંતુ આ દેશને બે ટુકડામાં વહેંચવાની એક મોટી ચાલ, અને જેના કારણે ભવિષ્યમાં એના પરિણામો આ દેશને ભોગવવા પડશે તો પછીની વાત છે, પરંતુ ચૂંટણીના પરિણામો ઉપર આ ખૂબ મોટી અસરો થઈ શકે તેમ છે. તમે કહ્યું કે અત્યારે જે એક્ઝિટના પરિણામો આવ્યા છે ગોવા અને એની અંદર ખટોખટ ફાઇટ ચાલે છે, અને ચોક્કસથી એ પરિણામોમાં ઘણો બધો ફેરફાર થશે, કારણ કે છેલ્લે તો નરેન્દ્રભાઈ, હું તમને એ જ અત્યારે વાત કરવા જઈ રહી હતી કે અત્યારે જે એક્ઝિટ પોલના પરિણામોની અત્યારે આપણે વાત કરી રહ્યા છે, ધીમે ધીમે આવી રહ્યા છે. ઇન્ડિયા ટીવીનો જે સર્વે બહાર આવ્યો છે તે મુજબ ગોવામાં કોંગ્રેસની જો હું વાત કરવામાં આવે તો ગોવામાં 12 થી 18 સીટ મળવાની શક્યતા છે અને મણિપુરમાં 17 સીટ મળવાની શક્યતા છે. એટલે શું લાગે છે કે કારણ કે આ રેશિયો એટલો લાંબો નથી, ખૂબ જ ઓછો બંને વચ્ચે રસાકસી ભરી જંગ છે, એટલે ક્યાંક ને ક્યાંક અનિલભાઈનું જે કહેવું છે કે કોંગ્રેસનો સફાયો કે જે સક્રિયતા ઓછી થઈ ગઈ હતી તેને ડામવામાં કે ભાજપની આ વિચારધારા ડામવામાં આ વખતે આ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સફળ રહેશે ખરી? ના, ચોક્કસથી. અત્યારે એક વાત હું ફરીથી એ જ કહેવા માંગુ છું કે દરેક રાજ્યોમાં જેમ આપણે પૂર્વના રાજ્યોની અંદર જે પ્રકારે હિન્દુત્વના એજન્ડામાં ભારતીય જનતા પાર્ટી ડિવાઈડ કરીને રૂલ કરવાની એક પદ્ધતિ ચાલુ, અત્યારે તમે 18 સીટની વાત કરી, ગોવાની અંદર પણ આ જ પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિની અંદર પરિણામો અત્યારે નજીક છે. અત્યારે 18 સીટનું કહી શકાય, 40 ની અંદર 12 થી 18 કોંગ્રેસની કહી શકાય, અને 15 થી 21, એટલે 2-4 સીટની અંદર જે રીતે ગોવાંતક મહારાષ્ટ્રીયન ગોવાંતક પાર્ટી અને આપ, હજી પણ હું એ કહેવા માંગુ છું આની ઇફેક્ટ કોંગ્રેસના પરિણામો પર પડી શકે, જેનો ડાયરેક્ટ બેનિફિટ ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એવી શક્યતા છે. પરંતુ ગોવાની અંદર હજી કટોકટી લડે 2-3 સીટનો મામલો રહેશે એવું મને લાગે છે, પરંતુ એ તો પરિણામો આવ્યા પછી. જ્યારે મણિપુરની વાત કરું, મણિપુરમાં કોંગ્રેસનું શાસન છેલ્લા 15 વર્ષથી છે, અને એની એન્ટી ઇન્કમ્બન્સીની ઇફેક્ટ પણ અત્યારે દેખાઈ રહી છે. એમાં બીજા બધા પરિબળો પણ સાથે છે, અને એમાં પણ જે પ્રોજેક્શન બતાવે એમાં હું માનવા તૈયાર નથી, કારણ કે ઈબીબોની જે ગવર્મેન્ટની અંદર કોંગ્રેસનું અત્યારે ખૂબ મોટું વર્ચસ્વ છે. મને એમાં એક્ઝિટ પોલ ખોટા પડી શકે એવી ચોક્કસ શક્યતા લાગે છે, ને ત્યાં મણિપુરની અંદર કોંગ્રેસની સરકાર બને એ સંપૂર્ણ શક્યતા છે. ગોવાની અંદર હું ક્રોસ ફિંગર રાખું છું, કારણ કે બહુ કટોકટીનો મામલો અને 2-3 સીટની બાબતમાં આ પ્રોબ્લેમ સર્જાઈ શકે છે. ઓકે, ચલો આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા યથાવત રાખીશું. અનિલભાઈ પાસેથી પણ જવાબ માંગવાનો છે, ખાસ કરીને એ વાતનો જવાબ માંગવાનો છે. આપણે જણાવ્યું કે મણિપુરમાં કોંગ્રેસની સત્તા છે અને કોંગ્રેસનો દબદબો છે, પરંતુ આ વખતે જ્યારે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે, મણિપુરમાં અત્યારે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ભાજપથી એક્ઝિટ પોલમાં પાછળ ચાલી રહી છે. પરિણામો આવશે ત્યારે એ જેની પર સિક્કો પણ વાગી જશે કે શું ખોટું શું સાચું, પરંતુ આ તમામ વાતો પર ચર્ચા યથાવત રાખીશું. આજ તકના સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપ બહુમતથી આ સરકાર બનાવશે તેવી પણ એક વાત બહાર આવી રહી છે, ત્યારે યુપીની સરકાર પર સૌ કોઈની નજર રહેલી છે. આ જ વિષય પર આપણે ચર્ચા યથાવત લઈને પાછા ફરીએ છીએ. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. આપણે ચર્ચા કરી રહ્યા છે જે રીતે 5 વિધાનસભાની ચૂંટણીનું મતદાન ગઈકાલે સંપન્ન થયું અને હવે ધીમે ધીમે એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. કેટલા સાચા કેટલા ખોટા એના વિશે પર આપણી ચર્ચા ચાલી રહી છે, પરંતુ તે પહેલા પરિણામો પર જો નજર કરવામાં આવે અને એક્ઝિટ પોલના જે આંકડા બહાર આવી રહ્યા છે, ગોવાનો એક્ઝિટ પોલમાં કુલ 40 બેઠકોમાં ભાજપમાં 15 થી 21, કોંગ્રેસને 12 થી 18 સીટો મળવાની શક્યતા, સાથે આપને 4 સીટો અને એમજીપીને કોઈ પણ એક પણ સીટ મળવાની શક્યતા નથી દેખાઈ રહી. આ પ્રમાણે ગોવાનો એક્ઝિટ પોલ મળી રહ્યો છે. ભાજપને 15 થી 21 સીટો પ્રાપ્ત થાય અને સાથે કોંગ્રેસને 12 થી 18 સીટ પ્રાપ્ત થાય તેવી માહિતી અત્યારે ઇન્ડિયા ટીવીના સર્વે પ્રમાણે બહાર આવી રહી છે. તો આ તરફ મણિપુરના એક્ઝિટ પોલની વાત કરવામાં આવે, કુલ 60 બેઠકોમાંથી ભાજપને 25 થી 31 સીટો પ્રાપ્ત કરીને સંતોષ માનવો પડે, સાથે કોંગ્રેસને 17 થી 23 સીટો અને એનપીએફને 9 થી 15 સીટો પ્રાપ્ત કરીને સંતોષ માનવો પડે તેવા પરિણામો, તેવા એક્ઝિટ પોલના આંકડાઓ બહાર આવી રહ્યા છે. મણિપુરની આપણે વાત કરી રહ્યા છીએ. મણિપુરમાં આગળ ચાલી રહી છે ભાજપ. આ તરફ પંજાબમાં આમ આદમી પાર્ટી બહુમતથી સરકાર બનાવે તેવી વાત એક્ઝિટ પોલમાં બહાર આવી છે. પંજાબમાં ભાજપને 2 થી 3, અકાલી દળને 4 થી 5 અને આપને 42 થી 51 સીટ મળવાની શક્યતા જોર પકડ્યું છે. એક્ઝિટ પોલમાં, ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં તમામ આંકડાઓ બહાર આવી રહ્યા છે. જોકે આ તમામ આંકડાઓ બાદ પંજાબમાં 71 થી 62 સીટો કોંગ્રેસને મળવાની પણ એક વિગત બહાર આવી છે. આ તમામ આંકડાઓ છે ઇન્ડિયા ટીવીના સર્વે પ્રમાણે. એક તરફ ઉત્તર પ્રદેશમાં આજતકના સર્વે પ્રમાણે બહુમત ભાજપ સરકાર બનાવે તેવી પણ એક વિગત બહાર આવી રહી છે.
ફરી એકવાર ચર્ચાનો દોર આગળ વધારીએ. આપના તરફી આવીશું. નરેન્દ્રભાઈ, જે રીતે અત્યારે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે, ક્યાંક આગળ ક્યાંક પાછળ સીટો ચાલી રહી છે, પરંતુ ગોવા અને મણિપુર એ ખૂબ જ નાના રાજ્યો છે, એટલે સીટો પણ ખૂબ જ ઓછી છે. તેમાં કદાચ સર્વે કરવામાં એટલું ઇઝી સાબિત થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક નજર સૌ કોઈની ઉત્તર પ્રદેશ પર રહેલી છે અને આજતકના સર્વે પ્રમાણે ભાજપ ઉત્તર પ્રદેશમાં બહુમત સરકાર બનાવશે તેવી વાત સામે આવી છે. સૌથી પહેલા આપનું પ્રતિક્રિયા. ની જે એક્ઝિટ પોલના આંકડા છે એ પ્રમાણે તો પંજાબ સિવાય મણિપુર, ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં ભાજપ પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે એવું દેખાઈ રહ્યું છે. પરંતુ મારું વ્યક્તિગત રીતે માનવું એવું છે કે ઘણીવાર નાની એટલે સંખ્યાઓ સીટની ઓછી હોય તો એમાં એકાદ બે સીટનું પરિણામ પણ આમ તેમ હોઈ શકતું હોય છે. પરંતુ જે ટ્રેન્ડ છે, યુપીનો ટ્રેન્ડ પણ જે દેખાય છે, એ ટ્રેન્ડના આધારે મને એવું લાગે છે કે આના કરતાં વધારે સારી પરિણામ સાથે આ નાના નાના રાજ્યોમાં પણ સરકાર બનશે. મારા મિત્રએ બ્રેક પહેલા 2-3 વખત એમણે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વની કેટલીક વાતો કરી, પણ મારા મિત્રએ ભૂલી ગયા છે કે ભાજપ તુષ્ટિકરણની કોઈ પણ રાજનીતિનો અમલ કરતી નથી. જસ્ટિસ ટુ ઓલ એન્ડ અપીઝમેન્ટ ટુ નન, આ નરેન્દ્રભાઈનું સૂત્ર છે અને એ છેલ્લા 15 વર્ષથી આ જ પ્રમાણે કામ કરી રહી છે. ઓન ધ કોન્ટ્રારી, જે હિન્દુત્વનો આક્ષેપ કરે છે મારા મિત્ર નરેન્દ્રભાઈ રાવત, એ ભૂલી જાય છે કે એક તુષ્ટિકરણની, એક ધાર્મિક તુષ્ટિકરણની રાજનીતિના કારણે દેશની આજે આ પરિસ્થિતિ થઈ, સાથે સાથે કોંગ્રેસની પણ આ પરિસ્થિતિ થવાનું કારણ એ છે. એનું મોટું ઉદાહરણ તમને કહું સંજીવનીજી, કે ગોવામાં તો ક્રિશ્ચિયન બહુમતી છે. એ ક્રિશ્ચિયન બહુમતી જનસંખ્યા હોવા છતાં પણ ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું પૂર્ણ બહુમત વાળું શાસન છે. કારણ કે એ શાસન સુશાસન છે. એ શાસનમાં કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વિહીન શાસન જે કેન્દ્રમાં પણ આપ્યું છે અને જુદા જુદા રાજ્યોમાં પણ આપ્યું. એની અસરના કારણે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકારો છે એમાં એક પ્રકારનું પરફોર્મન્સ પેરાલિસિસ જે અસરો લોકોએ અનુભવી, એના માટેની અગેન્સ્ટમાં એક સારા શાસનની અપેક્ષાએ અને નરેન્દ્રભાઈના શાસનને વધારે જે કહેવાય કે બળ આપવા માટે દેશની જનતા આ પ્રકારે પોતાનું મતદાન કર્યું છે. એટલે એ હિન્દુત્વની વાત ગોવામાં ક્યાં આવે છે? ત્યાં તો જનસંખ્યા ક્રિશ્ચિયન સમાજની છે, પરંતુ મુસ્લિકરણની રાજનીતિના આધારે જે પોલિટિકલ પાર્ટીએ પોતાના વર્ષોથી એજન્ડા બનાવ્યા છે એને આ પ્રકારના નકારાત્મક એજન્ડા જ દેખાશે. પરંતુ પોઝિટિવલી જે કામ થાય છે આખા દેશમાં, સાહેબ નરેન્દ્રભાઈ, આપણે અત્યારે કદાચ એક રાજકીય ડિબેટ નથી કરતા, પરંતુ આખા દેશના 7 લાખ કરતા વધારે ગામોમાં તમે કેબલ ફાઈબરનું નેટવર્ક થાય, તમે વીજળી પહોંચે, પાણી પહોંચે, આનાથી મોટું વિશેષ શું કામ હોઈ શકે? લોકોને જોડીને કામ થાય છે. આપણે ઘણું બધું કામ કરવાનું અનિલભાઈ, એની ઘણી બધી ડિબેટ છે. હા અનિલભાઈ, પરંતુ જે પરિણામ નરેન્દ્રભાઈ બતાવે છે એ પરિણામ ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીનો જે પરિશ્રમ છે એ પરિશ્રમનો સ્વીકાર જનતાએ કર્યો એવું દેખાય. તમે સાંભળો, પહેલા તમે ગોવામાં પૂર્ણ બહુમતની વાત કરી, તો ગઈ વખતે મહારાષ્ટ્રીયન ગોમાંતક પાર્ટીના સપોર્ટથી તમે સરકાર ચલાવી છે. કોંગ્રેસ અને ભાજપની બંનેની ઇક્વલ સીટો હતી. હલો, હા બોલો નરેન્દ્રભાઈ, બોલો, હું સાંભળું છું આપને. હા, એટલે તમે જે બીજી મારે ખાસ તમે જે તુષ્ટિકરણની રાજનીતિની વાત કરી, તો તમે મને 2 મિનિટ સાંભળશો. નરેન્દ્રભાઈ, ખાલી એક જ મિનિટ. ગોવામાં હિન્દુત્વ એ તો તમે એવી વાત કરતા હો સુપ્રીમ કોર્ટે પણ શરમજનક બાબત કહી શકાય. તમે કોંગ્રેસના તુષ્ટિકરણની બાબતને ભારતના રાજકારણમાં પ્રચાર કરવામાં સફળ થયા છો, પણ તમે જે રીતે આ દેશના ભાગલા પાડવામાં પણ તમે સફળ થયા છો. મને તમને એક વાત કહી દઉં કે મને એક શરમ આવે, કેવી રીતે ભારતીય તરીકે લોકશાહીમાં મને એક શરમ આવે એવી વાત ભારતના વડાપ્રધાન કે ભારતનો વડાપ્રધાન उत्तर प्रदेश ની અંદર એ પ્રકારનું ભાષણ આપે કે जहां पर स्मशान बनना चाहिए वहां पर कब्रिस्तान बनना चाहिए, जहां पर लाइट रमजान में मिलनी चाहिए तो दिवाली में मिलनी चाहिए. भाई તમને કોણે રોકી રાખ્યા છે? યુ આર અ પ્રધાનમંત્રી. આ પ્રકારની વાત કરીને આ દેશને કઈ દિશામાં લઈ જવા માંગો છો? હવે એની વધારે ચર્ચા દેશને ભોગવવું પડશે. એક્ઝિટ પોલ આવ્યા પછી પહેલો પ્રશ્ન સુનિલભાઈ આપને. સુનિલભાઈ, જે પ્રમાણે ધીમે ધીમે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે, અત્યારે ઇન્ડિયા ટીવીના સર્વે આવી રહ્યા છે, આજતકના આવી રહ્યા છે, ચાણક્યના આવી રહ્યા છે, આ તમામ સર્વેમાં ક્યાંક ને ક્યાંક 5માંથી 4 રાજ્યોને
ભાજપમાં બહુમત મળવાની જે વાતો છે તે અત્યારે આંકડાકીય રીતે બહાર આવી રહી છે, શું વિચારો છો આપ, શું કહેશો? સુનિલભાઈ સુધી અવાજ નથી પહોંચી રહ્યો, તો અનિલભાઈ આપના તરફથી જાણવા માંગીશું, જે રીતે અત્યારે ચાણક્યના જે બહાર આવી રહ્યા છે, સૌથી પહેલા 5 રાજ્યમાંથી 4 રાજ્યમાં ભાજપને બહુમત મળવાની શક્યતા છે, પરંતુ પંજાબમાં એક આશ્ચર્યજનક રીતે અત્યારે એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. આજ તક સર્વે કરી રહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટીની બહુમત સરકાર બનશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચાણક્ય કહી રહ્યું છે કે કોંગ્રેસ પંજાબમાં બાજી મારે એવું લાગી રહ્યું છે. ભાજપ પંજાબમાં ક્યાં કાચું પડ્યું? પંજાબમાં કુલ મળીને એક જબરજસ્ત ટ્રાયંગ્યુલર ફાઇટ થઈ છે. એ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અકાલી ભાજપ ગઠબંધન. અને સ્વાભાવિક છે કે જે પ્રકારને પ્રીપોલ પરિબળો અને વર્તાર અત્યારે દેખાતા હતા, એ પ્રકારે અકાલી ભાજપ ગઠબંધનને કદાચ નિષ્ફળતા મળે એ પ્રકારની અનિલભાઈ વાત અત્યારે દેખાતી હતી. ભાજપનું અસ્તિત્વ જ નહોતું અકાલી દળના કારણે. તમે ભૂતકાળની ચૂંટણીઓ પણ જુઓ, એમાં કઈ triangle નરેન્દ્રભાઈ, fight નો તમે પ્રશ્ન સાંભળતા જ નથી પંજાબની મારા અંદર સાહેબ. ભારતીય હું તમારા જનતા કબ્રસ્તાનના પાર્ટીની આક્ષેપ પર ના બોલ્યો રાજકીય. triangle fight ની વાત આપણે કરો છો. પંજાબની વાત તમે તમારા કરીએ છીએ, જે તમને કદાચ ભૂતકાળના ગમશે. 15 વધારે સીટો ક્યારે મેળવી જ નથી. નરેન્દ્રભાઈ, તમને પંજાબની વાત ગમશે કરું છું. પંજાબમાં નહીં. તમે ક્યારે પણ એક મોટી પાર્ટી તરીકે આવ્યા જ નથી. જી અનિલભાઈ. નરેન્દ્રભાઈ બોલું. triangle fight ની ત્યાં આ ચાર- નરેન્દ્રભાઈ, આપણે આ જે અનિલભાઈને 5 સાંભળી લઈએ, પછી આપની પાસે પણ આવીએ છીએ. અનિલભાઈ, એમાં સ્પષ્ટ રીતે જી નરેન્દ્રભાઈ બોલું, આપની રજા હોય તો મંજૂરી છે ને આપની? નહીં, તમે જે એનાલિસિસ વાત કરો છો એ ખોટી છે, એટલા માટે બોલ્યો હું. સારું સારું. એટલે હું કબ્રસ્તાનની વાતમાં ના બોલ્યો. સમાજવાદી પાર્ટી અને અખિલેશે યુપીમાં શું કર્યું છે, કેટલા કરોડોનું ના, એ બજેટ તો કબ્રસ્તાન માટે પ્રધાનમંત્રી ફાળવ્યું બોલ્યા છે એટલે દુઃખદ ઘટના થઈ છેલ્લા શકાય. 3 બજેટમાં. હું હવે મારા સાંભળો ભાઈ તારે. અપેક્ષા નથી રાખતો. હવે ભલે એમની અંદરની નરેન્દ્રભાઈ વિચારધારા આ સાંભળવાની પ્રકારે તૈયારી હોઈ શકે, રાખો. પણ જાહેરમાં આવું નિવેદન કરીએ દેશના ભાગલા ન કરી શકાય. આખો એક અહેવાલ આવ્યો છે. મોટી હદ પર બેઠેલી, ત્યાં મોટા આગળ પોસ્ટ પર બેઠેલી સ્મશાનનો વ્યક્તિ જે આ પ્રકારનું સમાજને- નિવેદન કરે એ તો ક્યારે પણ ભાઈ ચલાવી ન સાંભળો, શકાય. ત્યાં પરંતુ આ સ્મશાનનો દેશની જે કરુણતા સમાજને છે, જે ધર્મનો આ લોકો દેશની ઉપયોગ કરુણતા કરે છે કે એને પ્રધાનમંત્રી આ અન્ય પ્રકારના એવા નિવેદન કરે પ્રકારનું તો આ કામ દેશના યુપીમાં આટલી અખિલેશની 6.5 સરકારે કર્યું આટલી છે, પ્રજા જેના પર તમે કેટલી પાર્ટનર મોટી છો. ઇફેક્ટ આવી અને શકે. સ્મશાન કેન્દ્ર સરકારને પ્રાઇમ મિનિસ્ટર નથી બનાવતા ભાઈ. તમે સ્મશાન પ્રધાનમંત્રીના જે તે નિવેદનની વાત રાજ્ય કરો અને તો જે તે ખરેખર તમને મ્યુનિસિપલ પણ શરમ આવશે. કોર્પોરેશન નગરપાલિકા કે આ દેશને બનાવતી કઈ હોય છે. દિશામાં લઈ જવા માંગો છો. આપને તો તમે ખબર હશે, આપ તો કોંગ્રેસના ભણેલા છો તૂટીકરણની યાર. વાતો કરી લગ્નેટ માણસ લોકોને છો. ગેરમાર્ગે દોરી શક્યા છો. તમે ચોક્કસથી હવે- પ્રચાર હવે તંત્રમાં એમની સફળ થયા non-stop છો. ગાડી ચાલુ ચલો, થઈ ગઈ. કોબી બતાવવામાં તમે સફળ હવે થઈ ગયા. નરેન્દ્રભાઈ, આપની પાસે પરંતુ આવીએ છીએ. વાસ્તવમાં નરેન્દ્રભાઈ, એક બ્રેક માટેનો તમારી સમય થઈ પાર્ટી ગયો છે. એક દ્વારા બ્રેક માટે આ રોકાઈએ છીએ આપણે. સમય ચાલુ આ થઈ દેશનું ગયો. ભવિષ્ય હજી ચોક્કસ નથી એ સ્પષ્ટ થયું. નરેન્દ્રભાઈ, એક બ્રેક માટેનો સમય થઈ ગયો છે. ઘણા બધા મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને યુપીમાં અત્યારે જે રીતે અલગ અલગ પરિણામો બહાર આવી રહ્યા છે, અલગ અલગ એક્ઝિટ પોલ બહાર આવી રહ્યા છે. 403 સીટો છે અને 403 માં 202 સીટો જે પ્રાપ્ત કરે છે તે બહુમત સરકાર બનાવે છે. હવે આ 202 સીટો પ્રાપ્ત કરવી એ કોઈ પણ પક્ષ માટે ખરેખર એક નિરાશાજનક રહેશે કે સફળતાવાદી રહેશે તે તો જોવું રહ્યું. સાથે જ જો ગઠબંધનની વાત આવશે અને ભાજપ સરકાર જો બહુમત લાવે છે, પરંતુ ભાજપને જો કોઈ સાથે ગઠબંધન કરવાનું આવશે તો તેનો પસંદગીનો કળશ ક્યાં ઢોળાશે? આ તમામ વિષયો પર હજુ આપણે ચર્ચા કરવાની બાકી છે. રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.